નરેન્દ્ર મોદી જીવનભાઈ વડાપાવ વોટરફોલ આવો છે વોટરફોલ આવો કઈ વોટરફોલ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો આવી ગયા છીએ આપણે નવા વિડીયોમાં. ઘણા સમયથી વિડીયો બનાવ્યો નહોતો ને અત્યારે અમારો પ્લાન થોડોક કંઈક આગળ જવાનો છે. તમને આગળ જઈને કહું હું અમારો પ્લાન છે. હજી પાકું નથી, બધું આમને અઠે ઉતાવળમાં બધું કરી નાખ્યું હતું. હું નાહી ધોઈને ફ્રેશ થઈને તો અમારી ગુલાબડીમાં કેવા ગુલાબ આવી ગયા. તો ચાલો આગળ જઈને વાત કરી જે થાય. તો ભાઈ અમે આવ્યા હતા કરણભાઈ ના બંગલે. આ તો આપણો બંગલો. આ બંગલો બીજો માળ નહીં દેખાય, ક્યાં છે? અનવિઝિબલ છે. આ ભાઈ એના બંગલે મતલબ આમ કાચનો બનાવેલો છે, પણ આમ દેખાય નહીં. અંદર બધી વસ્તુ પડી હોય. અહીંથી આમ જો તો સામેનું દેખાય, સામેથી આમ જો તો અહીંનું દેખાય. પાછો હોનાનો છે એટલે બહારથી કોઈ દેખાય નહીં, ખબર ન પડે ને એમ. ને એની ભાઈ એક મસ્ટેંગ છે. એ હમણાં રિવીલ નથી કરવાની. કેમ કે ઇન્કમ ટેક્સ વાળા ડીજે અમારી પાસે યુટ્યુબ ની ઇન્કમ છે એમ કહી દેવું તો આગળ જવે વિધિ. હા, તો આ ભાઈ એની કીટ લેવા જાય છે. વ્લોગર છે, આમ 700-800 મિલિયન ફોલોવર. કીટ લઈને આવે હમણાં. આ ભાઈ ને ખાલી 20 મિલિયન છે. એમાં વાળ ખરવા મળે તો કવડા વાળ થઈ ગયા. ટકો થઈ ગયો ઘડીમાં. તો આ ભાઈને ટકો નથી પાતો તો એમ તો હીરા જેવો લાગે. તો કેટલે પાણી અમે રોડે પીવાનું છે. હાલો તો અમે પાણી પીતા જઈએ પછી આગળ જઈએ. તમારા ભાઈનું 3 લાખનું સેટઅપ છે, આવડું રિંગ લાઇટ વાળું. કેટલાની આવી ભાઈ? સ્ટુડિયો છે. આમ થાબો ઉપર સ્ટુડિયો છે. દાદરા પાણી પી લીધી. આમ હોનાનો છે, આમાં કલર કરેલો છે. એના હોનાના ફૂલનું ઝાડ જોયું ને તો તમને એમ થાય ઓ કેવું છે? ગુલાબનું. આમ ગુલાબના ફૂલ રાખે પણ દેખાય જાસુ જ જેવા. સારું હાલો દેખાડી. આ ભાઈના હોનાના ફૂલ છે ને આ ભાઈ શું કરે? કીટ. એનો સ્ટુડિયો છે, નાનો એવો સ્ટુડિયો છે. દાદરા ક્યાં છે? દાદરા ના અંદર ને એવું અંદર પૂરું મને મારવાનો પ્લાન છે આ બધાનો. મારા કેટલા મિલિયન? તારા 700-800 મિલિયન ફોલોવર છે ને. મારે હજી સ્ટાર્ટિંગ કર્યું ને કે મારું ભાંગ છે એટલે સારું. તો તમે કીટ બીટ લઈને આવો. અને શું લેવાનું છે? ના હોનાના બટકા ન લેતો, ખોટા કેશ બેસ લાગવું. એ રેવ દે એ કેટલાનું આવ્યું હતું? 7-8 લાખનું. ઓ 5,000 એમ. 5 લાખ એક પાવર બેડ તો એની પાસે અનલિમિટેડ હતું. તો મારા ઘરના પંખા ને વાની ઉપર હાલે. ઘરના પંખા પાવર બેક ઉપર આવે. આ મોટર ને એવું આ બધું યાની ઉપર જ તે આમાં લઈ ગયો ને એટલે બંધ થઈ જાય બધું. હવે આગળ વાયરલેસ આ 2 વાયર હે ને અર્થિંગ ના વધારે પાવર નો અંદર પાવર ઉતરી જાય ને જમીનમાં. હાલો તો આગળ જઈ જો હવે હાલો તો જરીક આગળ જઈ ગયા. આપણે ધીમે સ્ટાર્ટિંગ કરી પણ હવે જે સારું આમ દેખાડવાની કોશિશ કરશું. હજી તો કદમગીરી જવાનું છે. અહીંયા બ્લોગ પૂરો છે હજી. સારું તો આગળ જઈએ થોડાક. તો ભાઈ અમે ઠળિયા બોલ્યા પછી અમને થોડીક ભૂખ લાગી ને કે અમારે જીવનભાઈ ખાવાનું મન થતું હતું. તીખું ખાવાનું મન થતું હતું એટલે ભાઈ ભૂંગળા બટાટા આમ કરેલી ભૂખો જ નીકળે ગમે ત્યારે. એટલે ભાઈ ભૂંગળા બટાટા મગાવી લીધા છે. તમારા કરણભાઈ તમે શું મગાવ્યું ભાઈ? વડાપાવ. હું ભૂલી ગયો. મેં શું મગાવ્યું? દાબેલી મગાવી. ભૂલી ગયા ને હું મગાવી. તો અમે હવે નાસ્તો કરી પછી થોડુંક પાર્સલ કરશું ને. પાર્સલ કરું ને ત્યાં ખાવા લઈ જાવ. ત્યાં ખાવા થોડુંક લઈ જવું ને. કેમ કે ભાઈ ત્યાં કુદરતી થોડુંક વાતાવરણ એવું છે ને તો ખાવાની મજા આવશે. તો તમારે કાંઈ લેવાનું છે કે
એને તો બિસ્લેરીની પાણીની બોટલ આવી જાય એટલે એને કાંઈ નહીં જોવાનું. વોટરફોલ જવું હા, waterfall. ત્યાં ભાઈ, નાસ્તો ખાસ જોવાનું તો ઈ જ છે waterfall. એ હાટું તમે જઈએ છીએ નગર અમારે કાંઈ જવું નથી. ત્યાં બાકી ડુંગરા તમે જઈ હા, આવ્યા. નકર અમારે- waterfall એક કેવા નથી ગયા. ઓલી ધારે એવી છે લીલી હા, અમારે તારું ત્યાં તમારે ઘરે છે એવું. હાલો તો આગળ વધીએ હવે અમે રહસ્ય જાણીને પછી તમને કેવું હું છે આગળ 2-3 કલાકમાં અપલોડ કરી દઉં મારી દાબેલી સોરો દાબેલી અટતો બટતો નહીં આની ભેળ. અમારી બેને હા ભાઈ અમારે વારવાર કરે છે અમારા બેનું ભેગું થઈ ગયું હવે. આમાં અમે ફોને જોઈએ આમાં ભાઈ ઈ ક્લિપ આમાં નાખી દીધી. હું ઈ ક્લિપ ચલાવી દઈશ. તું આમાં તારા કયો છે 15 Pro Max 50 અને અમારે પોપો એનો બપોરે ને. 14 તો અમે નાસ્તો કરી લઈએ તો ભાઈ પાર્સલ કરી લઈએ પ્રમોશન કરી નાખ્યું છે તો અમને થોડુંક બીજી વાર લેવા આવ્યું તો થોડુંક સસ્તું આવે. તું મને પૈસા આના આપી દે હું તારા આપી દઉં હા, સમજી જાવ મારા તમે બે આપી હા તારે બિસ્લેરીની બોટલ અમને પાવાની હોય તારે અમારે હા હા તો હવે અમે ત્યાં જઈને દેખાડજો ત્યાં નાસ્તો કરી લઈએ અને પાર્સલ કરી લઈએ બાય બાય તો અમે થોડોક નાસ્તો કરી લીધો છે અને કરણભાઈએ થોડોક નાસ્તો પાર્સલ કરી લીધો ત્યાં જઈને ભૂખ લાગી કરી એની કરતાં આ ભાઈની પાણીની બોટલ લેવાની છે કેટલા વાળી લીટર કે 5 લીટર લે લીટરની જ બોટલ મળે એટલે એ લીટર કેરબો ખિસ્સામાં ફરતો જવાનો વિચાર છે ગાડીએ વાંચ્યો. હા ગાડીએ વાંધો લઈને પછી રિટર્નમાં કરો દેતા દઉં એમાં 20 રૂપિયા થાય ને કેરબો તો એમાં કે નહીં હાલો તો કદમગીરી જઈ ને ત્યાં જઈને વોટરફોલને ગોચી ને શૂટ થાય તો થોડું ઉપર કરવા જઈએ તો કરશું તો ઉપર આપણે રાજુ બહુ નહીં ફેરવી. અમારે ખાલી Van માં વોટર આપણે નાવા નહીં વોટર મન થાય તો નહીં નાખીએ. હા, મન થાય તો નહીં નાખશું સૌથી આગળ ને વિઝિટ કરજો કરા દુકાનની બાપા સીતારામ તો ભાઈ લોકેશન થોડું ખાડું મળ્યું તો એવું વિચાર્યું છે કે ફોટોશૂટ ને એવું થોડુંક કરી લઈ ને જો વાતાવરણ જો તમે એક નંબર છે ને આ બે પાછળ આવેલા તો તમે ક્યારે ફરવા નીકળો ગમે એ રજા લઈને પૈસા ન હોય તો યાર 100 રૂપિયા લઈને બજેટ કરીને નીકળો પણ ક્યારેક જાઓ ને તો મજા આવે ને આવા મિત્રો અરે દાદા કેમ કે પેલા ફોકસ ઉઈ ગયું ખિસ્સામાં અમારી પાસે કાંઈ હતું નહીં કેટલા હતા બધા કરેલી જરૂરી નથી આવા એમ તો એને ભાઈબંધને ખરખા હારે સવી ને એટલે પૈસાની કાંઈ જરૂર નથી ભાઈ હરખા હરખા સવી એટલે મજા આવે. 100 રૂપિયાનો મેળ કરીને આવ્યા ખાલી વાતાવરણ જોવો તમે ખાલી એકવાર ક્યારેક બહાર આવો કા कुछ पैसे बचा कर घूमने निकल जाया करो यार. લો બજેટ ટ્રીપ ભાઈ અમારે લો બજેટ ટ્રીપ છે પણ ફ્રેન્ડ એવા છે ને એટલે બહુ મજા આવે છે. બજેટ બહારની વાત છે ચાલો જી આપણે કદમગીરી જવાનું છે ત્યાં થોડુંક શૂટ કરશું દેખાડશું વોટરફોલ ને એવું ક્યારના કરી છે મળે તો સારું હોય એ વિચારમાં સૌ તો હવે અમે જઈ કદમગીરી બાજુ ને રામનામ પાછું મોડું થઈ જાય ને વોટરફોલ નહીં મળે ને અત્યારે 2 વાગી ગયા છે 2 ને વોટરફોલ ગોતવાનો છે ખોલવાનો નહીં ગોતવાનો છે ને એનો રસ્તો તમને અમે બધા કે રસ્તો ક્યાં છે તમે રસ્તો ગોતીને તમને બતાવશું અત્યારે અહીંથી આમ જવાય એમ રસ્તો બતાવશું એમ ત્યાં સુધી અમારી ગાડી બાડી ચાલુ કરી અમારા ડ્રાઈવરને આ ભાઈને ગાડી આપેલી છે આંખો આમ લોકેશન જુઓ યાર તમે આમ દિલ ગાર્ડન થઈ જાય બોલા કેમ લોગર આર વાત થઈ એમ બધા બોલા કેમ મને નીકળી ગયા છે વિડીયો બનાવવા કરેલી એમ થોડીક રજા મળી ગઈ છે વિડીયો બનાવવાની હું રાજાજી ચલો મોડું હો रहा है क्या बात कर रहे हो ये कैसा बात કોકો આવી ગયા છે અને જો સામે છે ડુંગરો છે. અમે આ કમળાઈમાના મંદિરે આવ્યા છીએ એના રસ્તે તો તમે ડુંગરો તો પાછળ જોઈ શકતા હશો તો અમારે જવાનું તો વોટરફોલ તો એ તો અત્યારે જાણવા મળ્યું છે કે મોરસુપણામાં છે તો આપણે મોરસુપણા જવું જોઈએ તો પહેલાં આપણે ઉપર જઈએ પછી આપણે મોરસુપણામાં ગોતવા જવું વોટરફોલ તો વિડીયોમાં બન્યા રહેજો ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને ત્યાં સુધી તો અમે ફાઇનલી મંદિરે આવી ગયા છીએ ને તમે આમ જો વ્યૂ જોઈ શકતા છો આ મોરારી બાપુની મઠી કહેવાય ને એ મને યાર આમ
કન્ફ્યુઝ થઈ જાઉં હું શું કરું. તમે ખાલી વ્યૂ એન્જોય કરો આમ. તારે હવે શું કેવું છે? મારા ભાઈ મારા નાકમાં પાણી ચડી ગયું આમ ફેરવી નહીં. અહીંયા નહીં ગયું અંદર રાજજી નહીં ફેરવી નહીં. તો હવે મંદિર જરૂર અહીંયા તો આપણે દર્શન કરી છીએ ઉપર. તો ઉપર શૂટ તો કરવાની મનાઈ છે કેમ કે કોઈ દી મેં જોયું નથી કોઈ શૂટ કરતું હોય તો અમારે આ પહેલી વાર શૂટ કરવાનું તો ત્યાં જઈને ઉપર જઈને જોયું શૂટ કરવા જશે તો બહારની જગ્યામાં લગભગ કરવા જતા છે પણ આપણે મંદિરમાં કાંઈ શૂટ નહીં કર્યું. બહાર તો અહીંયા આપણને કોઈ કહેવા વાળું હોય નહીં ના તો પૂજારી હોય. એટલે આપણે મંદિરમાં શૂટ નહીં કરી ખાલી બહારથી શૂટ કરી લેવું બહારથી મંદિર બતાવી દઈશું. ને તમને એક વસ્તુ બતાવતો અહીંયા એક હેલિકોપ્ટર છે દેખાય ને એને અહીંયા ઉતારવાનું હતું પણ ભૂલમાં અહીંયા લેન્ડિંગ થઈ ગયું. ત્યાં લેન્ડિંગ કરવાનું હતું અહીંયા કરી નાખ્યું તો આગળ જઈએ હાલો તો ઉપર ત્યાં આમ જો વ્યૂ જોવો તમે ખાલી. Did you wait too long? Tell him that you love him, but he's already gone, darling. Did you make two wrongs? Know that daddy never made a right before, darling. You were never made to be the judge, darling. તો અત્યારે અમે ઉપર જઈએ છીએ બોલો તો અહીંયા પહોંચી ગયા જો ફોરેલ જો બધા ઢાળ ચડાવે પણ અમારે નથી ચડે કેમ કે અમને ખબર છે કે ગાડીની હાલત કેવી થાય. ગાડી જો ખોટી ગાડીને બળ કરાવી ને એનો ઓયર બોયર કાંઈક ખર્ચો આવે ગરીબી આટા ગીલા એવું. અને પાછું જે આપણે આમ વોટરફોલે જવાનું એટલે ભાઈ થોડુંક ધ્યાન રાખવું પડશે. એટલે ધીમે ધીમે હાલે જઈએ ને અમારા જીવનભાઈ તો કીટ મને ખંભે પહેરાવી બોલો તો ક્યાં પહેરો પથારી ગઈ નહીં. તો ઢાળ તો બહુ મોટો છે આમ જો તો એક સિનેમેટિક શોટ લીધા છે તો એનો મજા લેજો જરી. પાછું લઈને તમે શું કહેવાય 10-20 સેકન્ડ પાછું લઈને તમે મજા લે પણ લેજો. હા ભાઈ અડધી કલાક ટાઈમ લેફ્ટમાં ઉતારતો હતો. આ વાતમાં એક દર પકડીને અડધી કલાક તો આમના ઊભો થઈ. અહીંથી નજારો જો આમ જો ભાઈ દૂર દૂર તક મજે તો મંદિરે જઈ ને જોઈ તો હવે કંઈક મંદિર આવું છે ને અહીંથી નજારો જોવો તમે. જય શ્રી કમળા શક્તિપીઠ. તને શું લાગે ઉપર શૂટ કરવા દેતા છે? અહીંથી ન કરતો ને ઉપર કરવા દે. ઉપર જઈને કરવા દે એમ કહી છે તોય આપણે પૂછી લઈએ તમને ખૂબ શૂટ કરવા ના પડે તો નહીં કરીએ અગર કરશું એમ જ તે ને. ઉનાળામાં યાર આમ જો જગ્યા જો તો તમે અહીંથી નજારો જોવો આમ दूर दूर तक. हम किधर खड़े थे? उस जगह पे खड़े थे देखो. हाँ इतने आवडो आते जो आए ऊभा था તો હવે અમે દર્શન કરતા ને કરણભાઈ કે પેલા દર્શન કરું. હા પેલા દર્શન કરી લે પછી શૂટ કરીએ. પછી શૂટ કરવું. હા પેલા દર્શન કરી લે પછી હું લીધું માં. તો ફેમિલી હવે આપણે જઈએ છીએ વોટરફોલની શોધમાં. દર્શન કરી લીધા છે આપણે ને આપણા જીવનભાઈ નાસ્તો લાવેલા છે ને કીટમાં તો કેકનું અનબોક્સિંગ કરવું છે પણ શું કે વોટરફોલ મળી જાય ત્યાં જઈને અનબોક્સિંગ કરવું છે. ત્યાં સુધી આમ જોવા નજારો જો તો અહીંયા એકવાર કદમગીરી આવો ખાલી પછી બહુ મજા આવે છે. તો હવે અમે જઈએ નીચે ધીમે ધીમે ખાય પોગવું હોય એટલે શૂટ નહીં કરવું એટલું બધું ડાયરેક્ટ વોટરફોલે શૂટ કરશું તો આગળ જઈને કંઈક કરશું ખરા નાસ્તો કરશું ચાલી ભેગી કા નાસ્તો કરીશું વોટરફોલે તો જવાનું છે. હા વોટરફોલે જઈને નાસ્તો કરીશું ત્યાં ચાલી ભેગી આપણે પાકિસ્તાનમાં જઈને વોટરફોલ કરશું પણ તો આગળ જઈએ. તો હવે અમે જઈએ છીએ નીચે ને ડાયરેક્ટ નીચે કેમ કે અમે દર્શન તો કરી લીધા હોય ને દર્શન કર્યા વગર ને નજારો જો ભાઈ બંને હાથ ચડી ગયો છે કેવું ફેમિલી અરે એટલું છે ને વેચમાં તો બહુ દાંત આવ્યા. હવે અમે જઈએ ધીમે ધીમે નીચે બધા વોટરફોલ બાજુ ને બધા કહે છે ઓલું ગામ દેખાય ને તેવું દેખાય તું ચાવડો ગામ
એ મોરસુપણા છે ત્યાંથી વોટરફોલે જવાનો રસ્તો છે, કદમગીરીમાં નથી. એટલે જો વોટરફોલ મળી જાય તો સારું છે, નગર એમ પાછા ગોતતા આવશે ગોતતા હું કહું આ ખાઈમાં જે ધુક્કો મારે ને એ જીવતું નથી રહેતું રહી છે. કોઈ દે એવું બન્યું નથી, પણ એવું કોઈ દે કોઈ ટ્રાય ન કરતા. જિંદગી છે મારે જિંદગી જીવી છે તો હાલે મને જવા દે, મને બીક લાગ્યું. કે ફાયદો નથી. હું જીવન કે ફાયદો એ તો હું જાણી આગળનો ડાયલોગ તને ન મળે. હારો તમે નીચે જઈ ને વોટરફોલ ગોતતી. તો તમે ઢાળ જોઈ શકતા છો. આમ પેલા ગેરમાં ઘૂમ બોલે હવે આપણી ગાડી સાયલેન્ટ અને સ્મૂથ હાલી જાય છે. આમ તો આખું લીવરથી તો મેકો ભેગા આમ તો તમે રસ્તો જોવો ખાલી. જો ગાડી ચડાવો તો ગાડીને ભીડ પડે ને વળતા ને ઉતરવાની બહુ મજા આવે, પણ અમે તો 3 જણા ખૂટ્યા છે. મહેરબાની કરી ઓલા જેમ પ્રોબ્લેમ થાય એવી રીતે ગાડી ન ચડાવી. આને ઘરે હમણાં ઘણા આવ્યા કે ગાડીમાં એન્જિનમાંથી ઓઇલ નીકળી જાય. હા અમે જોયા છે, પણ તમને બતાવાય નહીં. ઓલા જેમ પાર્કિંગ સીન હતો એટલે અમે કે રહેવા દઈને કોકને એમ થાય આ તો વેલ્યુ કાઢે છે. હા એટલે એવું કંઈ શૂટ કર્યું નથી કે બતાવે. ગાડીમાંથી ઓઇલ તો નીકળી ગયા ઘણા. તો એમ બને ત્યાં સુધી એક સવારીમાં ચડાવજો. અમારે શું છે, અમારા બાપ દાદાને એકની ગાડી છે તો અમે ચડાવી દઈએ ગમે ના જા મજા આવે ને. એટલે એમ રસ્તો તો પહેલા ગેરમાં જ ક્યાંય ના આમ જો બધા કાં આનું કાંઈ ન કહેવાય. આ છે હા. રોડ નો રાજા ગમે ત્યાં ચડી જાય. આ તો બોલેરો મહિન્દ્રા પિકઅપ છે. એટલે જલસા કરતા જાય. બધે. એનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે ને હારામાં હારો, તમે હાલીને ચડો અને મજા આવે છે. આમ મોજ લેવી તો હાલીને ચડો, બાકી ગાડીઓ લઈને ચડો ને હાલીને તો તમને એમ એમ થવા થઈ જાય મળશે. ભાઈ. આમ તો પોરો ખાતા જો ચડો. આ મોરેરી બાપુનું ઓલું છે કેવું. તો તમે યાર આવો કદમગીરીમાં ને મોજ જો અમારી જેમ ન લેતા, અમે અલગ મોજ રહી. ના મોજ તો લેવો બધી રીતે. આ ભાઈ રોંગ સાઈડમાં આવે છે. હવે આમ નજારા જોવા જેવા છે. હજી તો વોટરફોલ ગોતવાનો છે. આ જો જગ્યા જોવો તમે ખાલી આમ જોવો ને તો તમને એમ થાય ઓહો હો. તો મારે તો કેદારનાથ જ જવું, કેમ કે ઊંચા ડુંગરા છે ને, એકવાર બરફમાં ટાઈટનો ઠરી રહું ને પછી ખબર પડે કેવું છે કેવું નહીં. ત્યાં સુધી કોલિંગ બતાવે કેમ એટલું બધું ટાટું ન હોય, એની કરતાં ડબલ હોય. તો હવે અમે વોટરફોલ ગોતીએ ને અમે જાય સવારના વોટરફોલ મંડાણા છીએ. ને આ વાહે આવા છે ને એક શું હોય કોને ખબર, તો આગળ જઈને બતાવી. હવે વોટરફોલ ગોતી લઈ. એ ફરી રોજ ને મારી પાસે 700. કેટલી ભાગે આમ જો કોઈ ખામો આવી ગયો હોય તો આપણી જેવું તો એને રામ રમી જાય ને. એટલે ભાઈ કેરફુલી બાઈક આંખો કેરફુલી. તો અમે ઓલા પણ પૂછી એક દુકાન છે ને ક્યાં વોટરફોલ છે, તો સારી હાલો ધીમે. હવે મેં આ પાણીનો અનુભવ લગાડીને પૂછ્યું એક ભાઈને કે અહીંયા વોટરફોલ ક્યાં છે, તો એણે એમ કીધું છે અહીંયા જ છે. જો આ પાણી પડે ને આપણો વોટરફોલ છે એમ કહે છે. તો આપણે જોઈ સાચો વોટરફોલ છે કે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં જોઈએ છે કે બીજો છે, તો જોઈ લઈએ. પાણી તો પડે છે પણ ઈવડો નથી. પાણી તો પડે જ છે. જો મંદિર છે શેનું છે એ ખબર નથી. હવે જરાક ઉપર જઈએ આપણે તો અહીંયા ધ્યાન રાખવું પડે એમ છે. બધી લહેરાય એવું છે. સ્લીપ મારી જાવ તમે તરત. ધ્યાન રાખવું જોઈએ. એવું ઉપરથી બતાવું તમને હમણાં. અહીંયા લહેરાય એવું છે ને એટલે સ્લીપ મારી જાય. હવે કંઈક ઉપર આવો નજારો છે. પાણી આવી રીતે પડે છે. મને તો નથી લાગતું, કેમ કે મેં રીલ્સ જોઈ છે એમાં આવું કાંઈ હતું નહીં, બીજો જ હતો. તો જોઈએ લાગતું નથી. નાનો એવો વોટરફોલ છે ને આપણે જોયું એ અલગ હતો ને આ અલગ. આ વોટરફોલ ક્યાં છે તમને કહી દઉં કે આપણે શું કહેવાય કદમગીરીના ઉપર જતા પહેલાં ટી ઘોડે આવે એટલે ત્યાંથી પહેલો જ રસ્તો આવે નીચે જવાનો. એ નાળું છે આવડો.
નાળા પાસે પાણી, આમ તો પાણી શરૂ છે થોડું થોડું, પણ ત્યાં છે એ જરીક આગળ આવશે ને અહીંથી અહીંયા મંદિર દેખાશે તમને, એની નીચે વોટરફોલ છે નાનો એવો. તો અમે ગોતી બીજો હોય તો, પણ અમારે જે જોવો છે એ આ નથી, બીજો છે. તો હવે ગોતી. ભાઈ કંઈક થોડુંક આવું આવું છે ને અમે ગોળ મઠી કહેવાય ને, ગોળ મઠી ત્યાંથી કીધું છે. અમને ઓલા છોકરા મળે ને એમ કીધું કે ઓલી ગોળ મઠી બતાવી ને ત્યાંથી જવાનું છે. હા દેખો અહીંયા ગાડી તો પડી છે, આપણે ગાડી ક્યાં મૂકીશું? ગાડી અહીં કંઈક મૂકી દીધી, થોડીક ઢાળ ચડાવી દીધી. એ હે બેગ. તો અમને એમ કીધું ગાડીઓ પડી છે, આ ગાડીઓ તો પડી છે પણ હવે તમને રસ્તો છે ને ગૂગલ મેપ દ્વારા દેવો તો આમ તો તમને બહુ લાંબુ પડી જાય, કેમ કે એનો અલગથી વિડીયો બનાવવો પડે ને 5-6 મિનિટનો રસ્તો છે. શું કેવું તમારું ભાઈ? સાચી વાત છે. કા ઓલા લોકેશન નાખી દેવું આપણે ડિસ્ક્રિપ્શનમાં, તો વિશાલભાઈ લોકેશન નાખી દે અને એનો અલગથી એક મિની બ્લોગ બનાવ્યો છે. મિની બ્લોગ બનાવ્યો છે પણ એનું છે ને ઓલું શું કહેવાય, ઓલો કોડ કહેવાય ને IP એડ્રેસ, એ આમાં નાખી દેવું. એટલે તમે અહીંથી તો જો આ છે ને મઠી છે ને ત્યાંથી આ બાજુ કવો છે, આવડો કવો દેખાય ને, આવડો કવો છે, ત્યાંથી આપણે હાલીને એ બાજુ જઈએ. તો હાલો જોઈએ આગળ કેવો વોટરફોલ છે. તો અહીંયા એક નાની મઠી છે, બહુ જૂના ટાઈપની, આમ શું કે બહુ શું કે આમ બહુ જૂનું, આમ 1990 જેવી એ મઠી છે ને કવો છે, તો કવો ભરેલો છે. ને વોટરફોલ ક્યાં છે એ ગોતવો છો ને. જીવનભાઈ ભાઈ નાસ્તો છે તો અમે નાસ્તો કરવાનો છે એ આપણે. તો યાર તમે વ્લોગમાં બને રહ્યો અને અમે તમને આવું દેખાડતા રહી ને કોઈ ન કરે એવું કરશું. કેવું કરશું? કોઈ ન કરે એવું કરશું. તો આ છે કદમગીરીનું મંદિર ને અમે છીએ અહીંથી બહુ આઘા એટલે કે જંગલમાં. જીવનભાઈને પાણીનો અવાજ આવે છે. લોકેશન તો જોવો તમે ખાલી આમ જંગલમાં. બધા કે એમાં દીપડા ને એવું હોય તે ભાઈ તમે તમારા રિસ્ક ઉપર આવજો. અમે અમારા રિસ્ક ઉપર આવી છીએ, રસ્તે રસ્તે જઈએ છીએ. આમ તમે લોકેશન જો એકવાર, બહુ ખતરનાક છે, બહુ ખતરનાક. ને અહીંયા પાછી કેડી છે, આમ જો આમ બીક ન લાગે પણ એકલા હોય ને તો પછી બીક લાગે. આમ જંગલ જેવું છે આ બધે. એમાં પણ કોઈક છે ને બકરાને ઉસારે છે, આમ રેખડા જેવું છે, બહુ મજા આવે. મારા જીવનભાઈના મહેમાન આવી ગયા છે આમાં ભાઈ, જો હાલો 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 કેમ કરવાનું એ ભાઈ. તો ભાઈ વોટરફોલ થોડોક નજીક જ છે. અમને ઓલા શું કહેવાય ગોવાળિયા હતા ને એણે કીધું છે કે અહીંયા વોટરફોલ થોડોક આગો છે, તો ત્યાં જઈને હવે એવું લાગે ને તો નાહી નાખવું છે. આ પલ્લી ગયા ગરમી નાખા પરસેવાના. તો અમારા જીવનભાઈ તો લેલું થઈ ગયા ને એને ભૂખ લાગી છે. આજે ખાલી વોટરફોલ મળી જાય ને એટલે ત્યાં જઈને ડાયરેક્ટ હાથ પગ ધોઈને ડાયરેક્ટ નાસ્તો જ કરવો છે. પછી એવું લાગે નાખું તમે જો બહુ મજા આવે. તમે શું કહેવાય કોળંબો છે કદમગીરી, ત્યાં જાઓ કે ન જાઓ પણ એકવાર અહીંયા તમે આવજો. તે ત્યાં જાઓ તો અહીંયા આવજો જ તે, કેમ કે અહીંયા મજા આવશે. હું તો હા હાફી ગયો. ત્યાં ટ્રેકિંગ કરવાની મજા આવશે. હા તો વાહ વાહ વાહ. તો તમે આવજો. અત્યારે આમ બોલ્યા જેવું નથી, હાફ ચડી જાય પણ આમ મજા આવે છે. તમે થાકી જાઓ તો ને નાહી શકો. આપણે ત્યાં જઈ પછી જોઈ થોડું કેવું છે કેવું નહીં. આ મોટો બાણો છે ત્યાંથી નીચે જવાનું છે. ઓલો ખાખરો દેખાય ને તમને ત્યાંથી, અહીંથી ઉપર જવું જોઈએ પેલા. ત્યાંથી કેટલી નીચે ઉતરવાનું કીધું. આ લીમડો છે ને લીમડો, ત્યાંથી નીચે ઉતરવાનું છે. અહીંયા નીચે વોટરફોલ છે.
આ તો કેડી આવી ગઈ. આ કેડી નીચે ઉતરવાનું છે. બધાનો અવાજ આવે છે નીચે. ને આમ જો ડુંગરાની વચમાં છે બધે. તો ભાઈ આપણે વોટરફોલ મળી ગયો છે. તો આમ જો કેવું પાણી પડે ઉપરથી દેખાય ને. આ બધું પાણી અહીંથી આમ જાય છે. ને મારો ન કરવાનો વિચાર એ છે કે અમારા નાહવું છે હવે આમાં. ને અમે નાહવું એ જો આ ભાઈ જાય છે શૂટ કરવા. થોડુંક એને શૂટ લેવું છે. ને હું તમને થોડુંક બતાવીશ કે કેવો કેળો છે. અહીંયા નેટવર્ક બેટવર્ક કાંઈ આવતું નથી. કેમકે ગમે એ ટાવર હોય ધીરુભાઈ અંબાણીનો હોય તો અહીંયા નેટવર્ક નહીં આવે. ધીરુભાઈ અંબાણી જીઓવાળા. જીઓવાળા હા એ ના પડશે કે હવે ભાઈ અહીંયા તમારું નેટવર્ક નહીં આવે. તો હું જોતો હોઉં. ને અમારા તો કરણભાઈ શૂટ કરે છે થોડુંક. ભાઈ ચાલુ ને એને ધ્યાન રાખવું પડશે કેમ કે એના પડે એવું છે. આ બધે પાણા જ છે. આમ જો આવવા જવાનો રસ્તો એક જ છે. ત્યાં આમાં લોકેશન મેપમાં તો આવતું નથી. ને આવશે એ તમને નાખી દઉં. ને અહીંયા આવવાનો કેળો તમને બતાવી દઉં. શું કેવું જીવન તમે? ગજબ છે ભાઈ. અને અમે નાસ્તો લેવા થાય લગભગ મને એવું લાગે છે ઘટવાનું છે. ભાઈ વોટરફોલ આવો છે. ને વોટરફોલની સીધા ખાડો બહુ ખાડા છે. આમાં કંઈ કહેવાય નહીં. એરું બેરું હોય પણ આમ નુકસાન નહીં કરતો. ને ચોખ્ખું પાણી છે. હાવ ચોખ્ખું પાણી. હવે કરણભાઈ તો થોડુંક શૂટ લે છે. આમાં અમે હવે નાહવાનું મેં આવો તો નાહું. વિશાલભાઈને ભૂખ બહુ લાગી ગઈ છે. પછી એને એકને નહીં બધાને ભૂખ લાગી ગઈ છે. ચાલો ફટાફટ આપણે નાસ્તો કાઢીએ છીએ. ને ભાઈ અહીંયા આવો નજારો સામે હોય ને આવો નાસ્તો હોય તો ભાઈ બહુ મજા આવી જાય. મરચાના લાડવા. મરચાના લાડવા એટલે ભૂંગળા બટાટા છે. ભોંગરા એ ચાલે આ બે જેવું છે. તો ભાઈ ભૂખમાં વડાપાવ લઈ લેવી. વડાપાવ વોટરફોલના કિનારે ચટણી જો કેવા ઠેલીમાં ભરી ઠેલીમાં. જેમાં વડાપાવ લાવે ચટણી કાઢે. સ્પેશિયલ મરચા લીધા હતા આપણા વિશાલભાઈ આપણી માટે. મને ખબર જ આપણે જીવનભાઈને તીખું ખાવાનું બહુ મન થાય છે. તો ભાઈ આપણે વોટરફોલની શોધ તો કરી નાખી હતી ને ત્યાં પછી કાંઈ ટાઈમ બહુ શૂટ કરવાનો રહ્યો નહોતો. અત્યારે હું વિડીયો એડિટ કરતો હતો તો 4:55 થઈ છે સવારના. ને હું એન્ડિંગ તો બાકી જ હતું. તો હું તમને એ કહેવા માગતો હતો કે ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી મળી જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સબસ્ક્રાઈબ કરી નાખજો પછી. Did you wait too long? Tell him that.